ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આલુ પરોઠા બધાને ખાવા ગમે, બટ જ્યારે લંચ બોક્સમાં બનાવવાના થાય ત્યારે એમ થાય કે ક્યારે લોટ બાંધીશું ને ક્યારે પરાઠા બનાવશું. તો એ ટેન્શનનું સોલ્યુશન આજે આ વિડીયોમાં છે. આ વિડીયો બધી મમ્મીઝ માટે છે, બિકોઝ સવારે લંચ બોક્સમાં પરાઠા બનાવવા હોય તો ક્યારે લોટ બંધાય ને ક્યારે લંચ બોક્સ રેડી થાય. તો ચલો શરૂ કરીએ. જેમાં નથી લોટ બાંધવાનો, નથી વણવાનું, નથી સ્ટફિંગ બનાવવાનું, તો બી આ એટલા જ ટેસ્ટી પરાઠા બનશે. તો ચલો આ રેસીપીની શરૂઆત કરીએ. એના માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક બાઉલમાં ઘઉંનો લોટ લેવાનો છે, એક બાઉલ જેટલો. ઝીણો ચારીને લોટ લીધેલો છે. એમાં થોડું પાણી એડ કરી અને એક બેટર રેડી કરવાનું છે. આ રીતે થોડું પાણી એડ કરતા જઈશું અને એને પ્રોપર મિક્સ કરતા જઈશું. આપણે જોઈ શકીએ છીએ કે ધીરે ધીરે હું મિક્સ એને કરી રહી છું, લોટ અને પાણીને આ રીતે મિક્સ કરતા જવાનું. અને વચ્ચે આ રીતે હાફ ચમચો મારતા જઈશું, એટલે એમાં ઇન કેસ કોઈ લમ્સ બી રેડી થશે તો આપણે એ જે રીતે ચમચો મારીશું એ રીતે લમ્સ બી નીકળી જશે. આ રીતે હલાવતા આ રીતનું બેટર રેડી કરવાનું છે. આ રીતે ચમચામાંથી પડે એ રીતનું બેટર રેડી કરશું. હવે એમાં મીઠું, અડધી ચમચી હળદર, લાલ મરચું, ધાણા જીરું, થોડો ગરમ મસાલો, થોડો જીરા પાવડર, ઝીણી સમારેલી ડુંગળી લેવાની છે. આ છીણેલું બટાકું છે, આમાં મેં કાચું છીણ્યું છે કારણ કે આપણે જ્યારે કૂક કરીશું ત્યારે ચડી જશે. તમે આની જગ્યાએ બાફેલું બટાકું બી યુઝ કરી શકો છો. લીલા મરચાં ઝીણા સમારેલા. ઇન કેસ તમારા બચ્ચા લીલા મરચાં ના ખાતા હોય તો તમે આને સ્કીપ બી કરી શકો છો. લીલા મરચાં એડ કરી દીધા. ત્યારબાદ કોથમીર. તમારા બચ્ચા ના ખાતા હોય તો તમે આને બી સ્કીપ કરી શકો છો. હવે એમાં થોડી ખાંડ એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરીશું. આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે જે રીતે આલુ પરોઠા બનાવતા હોઈએ છીએ, જે રીતે આપણે બટાકા બોઇલ કરી અને જેટલું સ્ટફિંગ એમાં કરતા હોઈએ છીએ એ બધા જ મસાલાનું સ્ટફિંગ નથી કરવાનું, પણ બધા જ મસાલા આમાં આપણે એડ કરવાના છે. એટલે જે આલુ પરોઠાનો ટેસ્ટ એમાં આવે છે એ સેમ આલુ પરોઠાનો ટેસ્ટ આપણને આ બેટરમાં મળી રહેશે. હવે બધાને સરસ મિક્સ કરી લઈએ. એટલે આ રીતે કન્સિસ્ટન્સી રેડી કરવાની છે એની. હવે એક પેન લેવાની છે, એમાં 2 યા 3 ડ્રોપ ઓઇલ મૂકી અને આ રીતે બ્રશથી એને સ્પ્રેડ કરી લેવાનું છે. અને આ રીતે આપણું જે બેટર છે એને પહેલાં એક જગ્યાએ પોર કરવાનું છે. ત્યારબાદ આપણે પરાઠા જે રીતે બનાવતા હોય એટલા શેપમાં એને સ્પ્રેડ કરી લેવાનું છે. હવે સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો કે સરસ ઝીણા બબલ્સ આવ્યા છે. અને આ રીતે એક સાઈડથી પ્રોપર કૂક થઈ જાય ત્યારબાદ આપણે એની સાઈડ ફ્લિપ કરીશું. હવે આપણે કોઈ જ ઓઇલ સ્પ્રેડ નથી કરવાનું. બંને સાઈડથી આપણા રેડ માર્ક્સ આવે, જે પહેલાં આલુ પરોઠામાં આવે છે એવા રેડ માર્ક્સ આવે ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે. જોઈ શકો છો કેવા સરસ રેડ માર્ક્સ આવી ગયા છે. બસ આ જ રીતે એને દબાઈને બંને સાઈડથી શેકી લઈશું. તો આપણા ટેસ્ટી એવા આલુ પરોઠા રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે એટલા સોફ્ટ અને મોંમાં મૂકે તો ક્યાંય પતી જાય એવા બન્યા છે. તો તમારા ઘરે આલુ પરોઠા કેવી રીતે બનાવે છે કમેન્ટમાં બનાવજો. આવા બીજી રેસીપી સાથે ફરી મળીશ, પણ ત્યાં સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, કે જેથી મારા આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. થેન્ક યુ.